શહીદ વીર અભયશંકર રાજધારી યાદવને તેમના શહીદ દિને 18મી વાર્ષિક વીરાંજલિ અર્પણ કરાઈ। શહીદ વીર અભયશંકર વર્ષ 2008માં જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં કલમારી સરહદ પર આતંકવાદીઓની સાથે લડતા 3 આતંકવાદીઓને ઠાર કરી અભયશંકર રાજધારી યાદવ તેઓ દેશ માટે શહીદ થયા હતા। ત્યારબાદ વર્ષ 2009માં શહીદ વીર અભયશંકર યાદવનો મરણોત્તર શૌર્યચંદ્રક આપણા દેશના રાષ્ટ્રપતિ દ્વારા તેઓના માતૃશ્રી શીલાદેવીને અર્પણ કરવામાં આવ્યો હતો। આજે શહીદ વીર અભયશંકર યાદવના શહીદ દિને મહેસાણા રેલવે કોલોની પાસે આવેલ શહીદ સ્મારકને તેમના પરિવારજનો તથા CISFના જવાનો અને NCC બટાલિયનના જવાનો તેમજ શહેરીજનો દ્વારા 18મી વાર્ષિક વીરાંજલિ આપવામાં આવી અને દિવસ દરમિયાન સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં ઉપસ્થિત સર્વે તેમના માતાપિતા તેમજ CISFના આસિસ્ટન્ટ કમાન્ડર અનિકેત અગ્રવાલ, 74 આર્મડના કેપ્ટન SS ચીમા, ONGCના ચીફ જનરલ મેનેજર ઉમેન્દ્ર સિન્હા, 74 આર્મના સુબેદાર અનિલકુમાર યાદવ, સુબેદાર મેમ્બર અશોક કુમાર, NCC બટાલિયનના જગતરસિંહ, 74 આર્મના જવાન સવાર પ્રાણદલ યાદવ, સવાર રૂકેશ યાદવ, ઉત્તર ગુજરાત સૈનિક કલ્યાણ સંઘના પ્રમુખ RA પટેલ, પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ તેમજ ઉત્તર ભારતીય સેવા સમાજના પ્રમુખ વિકાસસિંહ, રમેશચંદ્ર શર્મા, સંજેશ બાંધેલ, મહેસાણા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર જનક બારોટ, બિહાર સેવા સમાજ, યાદવ સમાજ, સત્યમ શિવમ ગ્રુપ, શ્રીરામ માનસ સેવા ટ્રસ્ટ, CISFના જવાનો અને NCC બટાલિયનના જવાનો તેમજ શહેરીજનો દ્વારા પુષ્પચક્ર અર્પણ કરી 18મી વાર્ષિક વીરાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ મશાલ પ્રગટાવી હતી અને ઉપસ્થિત સર્વે દ્વારા શહીદ વીર અમર રહો, ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા। ત્યારે આસપાસનું સમગ્ર વાતાવરણ દેશભક્તિમય જોવા મળ્યું હતું। नाम 74 आर्मड रेजिमेंट से आए हुए हैं। अपने वीर शहीद अभयशंकर यादव शौर्य चक्र ने आज अपनी बलिदानी और वीर गति प्राप्त करी थी। तो ये हमारी यूनिट के लिए बहुत फ़ख्र का दिन है और हर साल यहाँ पे एक इवेंट होता है जिसके हमारी यूनिट आती है। मैं 74 आर्मड रेजिमेंट की तरफ से पूरी अभयशंकर यादव जी की फैमिली को एक सल्यूट देता हूँ और उम्मीद करता हूँ कि आगे भी ये हमारी यूनिट के साथ जुड़े रहें और आगे भी इस एरिया के लोग हमारी यूनिट ज्वाइन करें और इंडियन आर्मी का नाम ऊंचा करें। ITV ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।